2019માં ગાંજા સાથે પકડાયેલા આરોપીને સજા થઈ છે। કોર્ટે 4 આરોપીને 15 વર્ષની સજા સંભળાવી છે। 2019માં એસઓજીએ બાતમીના આધારે ગાંજો ઝડપ્યો હતો। સુરત અને અમદાવાદથી આરોપીની ધરપકડ થઈ। ડ્રગ્સની હેરાફેરી વધી રહી હોવાની કોર્ટે નોંધ લીધી છે। ડ્રગ્સની હેરાફેરી અટકાવવા દોષિતોને બક્ષી ન શકાય, કોર્ટે આ વાત કરી છે અને એટલા માટે કોર્ટે 15 વર્ષની સજા સંભળાવી છે। અબ્દુલ ઇમરાન તથા નોમાન નામના 2 ઈસમો પોતાના કબજા ભોગવટાવાળી કારમાં ગાંજાનો જથ્થો લઈ આવનાર છે। જે બાતમીના આધારે એસઓજી કચેરીના હોય 2 પંચોની હાજરીમાં બંને આરોપીઓને 332 કિલો ગાંજા સાથે પકડી પાડેલ। એ ગાંજાનો જથ્થો ક્યાંથી લાવેલ છે તે બાબતે પૂછપરછ કરતા તેમણે બીજા 2 આરોપીઓના નામ આપેલ, જેમાં સુનિલ અને સુશાંત જે સુરત ખાતે રહેતા હતા, જેમના કબજા ભોગવટાવાળી દુકાનમાં જેઓ અગરબત્તીનો ધંધો કરતા હતા, તેમાં 332 કિલો ગાંજાનો જથ્થો મળી આવેલ। 17થી વધારે સાયદોની જુબાની તેમજ 35થી વધારે દસ્તાવેજી પુરાવાના આધારે કેસ પુરવાર કરેલ, જેથી નામદાર સેશન જજશ્રીના હોય 4 આરોપીઓને ટકસીરવાન ઠરાવી 15 વર્ષની સખત કેદની સજા અને 2 લાખ રૂપિયાનો દંડ કરેલ છે।